નમસ્કાર મિત્રો, હવે આપણે શરૂ કરી રહ્યા છીએ પ્રકરણ 7, જેનું નામ છે ઉદ્વિકાસ. અહીંયા આપણે જોશું કે મોટાભાગના જે ટોપિક્સ આ ચેપ્ટરની અંદર આપણે લીધા છે એ બધા થિયરેટિકલ છે અને વાંચવાના છે. એટલે આપણે જે અગત્યના મુદ્દાઓ હશે, જેમાં તમારે થોડું સમજવાનું જરૂરી હોય, એ મુદ્દાઓને વધુ એક્સપ્લેન કરીને આપણે આ પ્રકરણ આગળ ચલાવીશું, ઉદ્વિકાસ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ઉદ્વિકાસનું જે જીવવિજ્ઞાન છે એ એકચ્યુઅલી શું છે. તો જીવન સ્વરૂપોનો પૃથ્વી ઉપરનો ઇતિહાસ આપણે આગળ જોશું કે જૂની માન્યતા અને પછીના જે પ્રયોગો છે એમણે બધું જે સાબિત કર્યું છે એમાં આપણને જોવા મળે છે કે પૃથ્વી ઉપર હાલમાં જે જીવન અસ્તિત્વમાં છે એવું પહેલાં નહોતું. શરૂઆત થઈ, જુદી રીતે થઈ, ધીરે ધીરે એમાં ગ્રેજ્યુઅલ ઇન્ક્રીઝ એટલે કે ક્રમશઃ વિકાસ થયેલો છે. તો પૃથ્વી ઉપર જે કંઈ સજીવો હાલમાં જોવા મળે છે એ સ્વરૂપો એનો ઇતિહાસ અહીંયા આપણે ભણવાનો છે કે જે સજીવો આપણી પાસે હાલમાં છે એ શેમાંથી બનેલા છે. લાખો વર્ષો એટલે કે મિલિયન્સ ઓફ વર્ષોથી પૃથ્વી ઉપર અહીંયા આપણે જોઈએ કે વનસ્પતિઓ અને પ્રાણીઓ એની અંદર જે ફેરફારો થઈ રહ્યા છે, આ બધા ફેરફારો એને સમજવા માટે આપણે સૌથી પહેલાં જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ સમજવું પડશે. પહેલાંની કેટલીક માન્યતાઓ આપણે જોશું કે લોકો એવું વિચારતા હતા કે પૃથ્વી ઉપર જીવન જેવું છે એવું પહેલેથી હતું, પણ એકચ્યુઅલી પછી ધીરે ધીરે આ બધી ખ્યાલો આપણા દૂર થયા અને આપણે જોઈએ કે જીવ ઉત્પન્ન થયો છે. પૃથ્વી ઉપર પહેલાં જીવન નહોતું, પછી ઉત્પન્ન થયું અને પછી એમાં ફેરફારો થયા છે. તો આ ઉત્પત્તિને વિશે સમજ આપણે મેળવવી જોઈએ. તો એકચ્યુઅલી આપણે જોઈએ કે આ બધું ક્યાં અટકે છે, ક્યાં એનો છેડો ક્યાં છે. તો આપણે જે વાત કરી રહ્યા છીએ, આપણી પાસે જે કંઈ અત્યારે છે એ વાત આપણે જે કરવાની છે એ જોઈએ કે પૃથ્વી એ આપણી હાલની જે પરિસ્થિતિ છે એના વિશે આપણે જોઈએ છીએ કે આપણે પૃથ્વી પર છીએ. એટલે સૌથી પહેલાં શરૂઆત આપણે આપણી પૃથ્વીથી કરીએ. ઓકે, તો પૃથ્વી છે એ સૂર્યમંડળનો આપણો એક ગ્રહ છે કે જેનું કેન્દ્ર એ એક સૂર્ય કે જે એક તારો છે. એટલે કે પૃથ્વીની પછીનો આપણું જે છે તારા છે અને તારાઓ આ બધા જે છે છેક છેલ્લે બ્રહ્માંડની અંદર આવેલા છે. તો આપણે આ ઇતિહાસ એકચ્યુઅલી પૃથ્વીથી લઈને તારાથી શરૂ કરીને છેક બ્રહ્માંડ સુધી જવાની અહીંયા વાત છે. ઘણી બધી લાંબી અટકળબાજીઓ એટલે અર્થઘટનો, એટલે કે કોઈ આવું કહેશે, કોઈ આવું કહેશે, જૂના વિચારકો શું કહેતા હતા કે આવું હોઈ શકે, આવું હોઈ શકે, એ બધી જે બાબતો છે એ બધું અહીંયા આપણે ધ્યાનમાં લઈએ છીએ અને ખરેખર શું સાચું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આખી જે વાત છે, આખી ગાથા એટલે વાર્તા જે છે એ પૃથ્વીના ઉદ્વિકાસના સંદર્ભમાં અને બ્રહ્માંડના ઉદ્વિકાસની પૃષ્ઠભૂમિની સાથે જીવનની ઉત્પત્તિ. અહીંયા આપણે જે વાત કરવાની છે કે પૃથ્વીનો ઉદ્વિકાસ આવે છે, એની સાથે સાથે બ્રહ્માંડનો ઉદ્વિકાસ છે અને એની સાથે છે જીવની ઉત્પત્તિ. તો આ ત્રણ બાબતો જે છે એ અહીંયા એકબીજા સાથે સંકળાયેલી જોવા મળે છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ જીવની ઉત્પત્તિ વિશે. જ્યારે આપણે રાત્રે ખુલ્લા આકાશની અંદર તારાઓ જોઈએ છીએ ત્યારે આપણે વીતેલા સમયને જોઈએ છીએ. એકચ્યુઅલી કેવી રીતે? તો આપણને ખ્યાલ છે કે પ્રકાશ આપણી આંખમાં દાખલ થાય ત્યારે આપણે જે તે વસ્તુને જોઈ શકીએ છીએ. જે વસ્તુ ઉપર પ્રકાશ પડીને આપણી આંખમાં દાખલ થાય ત્યારે આપણને એ વસ્તુ દેખાય છે. તો જ્યારે રાત્રે આપણને તારાઓ દેખાય છે એનો અર્થ એમ થયો કે તારા ઉપરથી નીકળેલો જે પ્રકાશ એ આપણા આંખમાં દાખલ થાય છે. પ્રશ્ન એ છે કે તારાઓ એવા છે જે આપણેથી અનેક ગણા દૂર છે. પરિણામ એવું આવે છે કે આજથી ઘણા સમય પહેલાં એમાંથી નીકળેલો પ્રકાશ આટલા બધા વર્ષોની ગતિ કરીને આપણી આંખ સુધી પહોંચે છે. એટલે આપણે કહીએ છીએ કે જ્યારે આપણે રાત્રે તારાઓને જોઈએ છીએ ત્યારે એકચ્યુઅલી એ વીતેલા સમયની પરિસ્થિતિ છે. હાલમાં કદાચ પરિસ્થિતિ બદલાઈ હોય પણ એ પરિસ્થિતિ આપણને વર્ષો પછી જોવા મળે છે. તારાઓ વચ્ચેનું અંતર તમે જાણો છો કે પ્રકાશ વર્ષની અંદર માપવામાં આવે છે. પ્રકાશ વર્ષ એટલે કે એક વર્ષમાં પ્રકાશે કાપેલું અંતર. આપણે આજે જે વસ્તુઓ જોઈ રહ્યા છે, જે તારાઓ જોઈ રહ્યા છે, તે એવી વસ્તુ છે કે જેમાંથી પ્રસ્ફુરિત પ્રકાશ લાખો વર્ષો પહેલાં શરૂ થયેલી યાત્રા છે અને આપણાથી અબજો કિલોમીટર દૂર જે છે એ આપણી આંખ સુધી અત્યારે પહોંચી રહ્યા છે. પણ અહીંયા આપણે જોઈએ દાખલા તરીકે આપણી સામે જે વસ્તુ છે, આપણે ક્લાસરૂમમાં હોઈએ, ઘરમાં હોઈએ કે આપણી સામે જે વસ્તુ છે એ આપણને તરત દેખાય છે. કારણ એનો અર્થ એ છે કે એની ઉપર પડેલો પ્રકાશ બહુ ટૂંક સમયમાં કેટલાક મીટરનો અંતર કાપીને આપણી સીધી આંખમાં દાખલ થઈ જાય છે. અને એટલે જ આપણે કહીએ છીએ કે બધું વર્તમાન કાળનું છે. એટલે આપણે જ્યારે તારાઓ જોઈએ છીએ ત્યારે આપણને વર્ષો પહેલાંની ઝાંખી થતી હોય છે. આપણે માત્ર અત્યારે વાત કરી રહ્યા છીએ થોડી ભૂતકાળ વિશે. જીવની જે ઉત્પત્તિ છે એ બ્રહ્માંડના ઇતિહાસમાં એક વિશિષ્ટ ઘટના માનવામાં આવે છે. આપણે આગળ વાત કરીશું
કે વૈજ્ઞાનિકો મોટાભાગના એવું માને છે કે પૃથ્વી ઉપર જીવનની ઉત્પત્તિ માત્ર એક જ વખત બની છે, એક જ વખત થઈ શકી છે. હવે પૃથ્વી ઉપર ઉદ્વિકાસ નવો થઈ શકે નહીં, એના વિશેની ચર્ચા આપણે આગળ કરીશું. બ્રહ્માંડ ખૂબ જ વિશાળ છે. એના સંદર્ભમાં કહીએ તો પૃથ્વી એકમાત્ર કણ છે. આખા બ્રહ્માંડના સંદર્ભમાં જોઈએ તો આપણી પૃથ્વી એક નાના કણ જેવી છે. લગભગ 20 બિલિયન વર્ષ પહેલાં અસ્તિત્વમાં એવું માનવામાં આવે છે. 1 બિલિયન એટલે 20 લાખ, અને એ રીતે આટલા લાખ વર્ષો પહેલાં આપણું બ્રહ્માંડ અસ્તિત્વમાં આવેલું છે. ઘણી બધી આકાશગંગાઓ છે. આપણે જાણીએ છીએ કે આપણું સૂર્યમંડળ જે આકાશગંગામાં છે એ છે મિલ્કી વે, જેને આપણે દૂધ ગંગા એવું નામ આપીએ છીએ, તો અથવા એનું બીજું નામ મંદાકિની પણ છે. આકાશગંગા, તારાઓ, વાયુઓ, ધૂળના વાદળો, ધૂળના રજકણો, એ બધું જ આપણા બ્રહ્માંડની અંદર વિસ્તરેલું જોવા મળે છે. બિગ બેંગ જે થિયરી છે એના વિશે આપણે જોઈએ કે મહાવિસ્ફોટની થિયરી, બ્રહ્માંડ કેવી રીતે બન્યું એની ચર્ચા આપણે અત્યારે કરીએ છીએ. તો બિગ બેંગ એટલે મહાવિસ્ફોટ. આપણે યાદ રાખશું, બિગ બેંગ એ બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે. ટૂંકમાં થોડા સમય પહેલાં એક પ્રયોગ થયેલો, વૈજ્ઞાનિકોએ બહુ મોટો પ્રયોગ કરેલો, લાર્જ હાઇડ્રલ કોલાઇડર નામનો. પૃથ્વીના કેટલાક અંતરની નીચે એક મોટી ટનલ બનાવવામાં આવી અને એની અંદર એક નાનકડા વિસ્ફોટને કારણે મોટા દ્રવ્યમાનનું સર્જન થાય છે એવું વૈજ્ઞાનિકોએ સાબિત કરેલું છે. અને એ જે પ્રયોગ છે એ આ બિગ બેંગની થિયરીને સમર્થન આપે છે કે બ્રહ્માંડ પણ આ જ રીતે બનેલું છે. એક નાનકડા અમથા કણની અંદર વિસ્ફોટ થવાને કારણે આખું બ્રહ્માંડ સર્જાયું છે. એક વિશાળ અકલ્પ્ય ભૌતિક વિસ્ફોટ. અકલ્પ્ય એટલે કે જેની આપણે કલ્પના પણ અત્યારે કરી શકતા નથી. જેમ 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 બ્રહ્માંડ વિસ્તરતું જાય છે એમ તાપમાન ઓછું થતું જાય છે. અહીંયા આપણે યાદ રાખીએ, તાપમાન ઘટતું, કારણ કે વિસ્તરણ થવાને કારણે એ સંપર્ક સપાટી વધે છે અને એને કારણે તાપમાન ઘટે છે. હાઇડ્રોજન, હિલિયમ એવું બધું થોડા સમયમાં ધીરે ધીરે સર્જાતું જાય છે જુદા જુદા પ્રક્રિયાઓને કારણે. ગુરુત્વાકર્ષણને કારણે એ બધા વાયુઓ ભેગા થાય છે, એક સાથે સંકળાય છે, અને હાલની બ્રહ્માંડની આકાશગંગાઓ બધી અસ્તિત્વમાં આવી છે. મિલ્કી વે, જેને આપણે દૂધ ગંગા કહીએ છીએ, કે જે આપણી આકાશગંગા છે, એ સૂર્યમંડળની અંદર લગભગ 4.5 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વીની રચના થઈ છે. આ જે છે મિલ્કી વે, દૂધ ગંગા જેને આપણે કહીએ છીએ મંદાકિની, એની અંદર આપણી પૃથ્વી આ રીતે સર્જાણી છે 4.5 બિલિયન વર્ષ પહેલાં. યાદ રાખીએ આપણે આંકડો 4.5 બિલિયન વર્ષ. શરૂઆતની અંદર પૃથ્વી પર વાતાવરણ નહોતું. પાણીની બાષ્પ એટલે કે વરાળ, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા જેવા પીગળેલા બધા દ્રવ્યો એ મુક્ત થયેલા હતા અને સપાટીની ઉપર ઢાંકતા હતા. એટલે કે પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી ત્યારે કે અગ્નિના ગોળા જેવી હતી. ધીરે ધીરે વાતાવરણ જેમ જેમ સૂર્યથી દૂર ગઈ એમ ઠંડુ પડ્યું અને એમ આ બધું ભેગું થતું જાય છે. ફરી વખત આ બધા નામ યાદ રાખીએ આપણે. પાણીની બાષ્પ એ હતું, મિથેન હતો, કાર્બન ડાયોક્સાઇડ હતું, એમોનિયા જેવા પદાર્થો હતા એ પૃથ્વીની સપાટી ઉપર ઢંકાતા જાય છે. સૂર્યમાંથી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો આવતા હતા એ પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિખંડિત કરે છે. આપણે જાણીએ છીએ કે અલ્ટ્રાવાયોલેટ કિરણો એ ટૂંકી તરંગ લંબાઈવાળા કિરણો છે, અને તમે એ પણ જાણો છો કે તરંગોની તરંગ લંબાઈ જેટલી ઓછી એટલી એમની ઉર્જા વધુ. એટલે ખૂબ જ શક્તિશાળી આવા અલ્ટ્રાવાયોલેટ કિરણો હતા. એ કિરણોએ પાણી H2O વિખંડન કર્યું અને એમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડ્યા. હલકો હાઇડ્રોજન વાયુ એમાંથી મુક્ત થાય છે. એમોનિયા અને મિથેન સાથે ઓક્સિજન જોડાણા છે. યાદ રાખીએ આપણે, એમોનિયા છે અને મિથેન. એમોનિયા એટલે NH3, મિથેન એટલે CH4. એની સાથે જોડાઈને પાણી, કાર્બન ડાયોક્સાઇડ તથા અન્ય સંયોજનોની રચના થઈ છે. અહીંયા આપણે જોવું પડે કે આવી પ્રક્રિયાઓ આકસ્મિક અને લાખો વર્ષો અંતે થયેલી છે. એમનામ એક સાથે કે એક ઝટકાથી આ બધું બની જતું નથી. અથડામણો થાય છે, નવા સંયોજનો બને છે. એ સંયોજનો સ્થિર હોય તો ટકે છે, અસ્થિર હોય તો તરત પાછું એનું વિઘટન થાય. એમ કરતાં જ્યારે સ્થિર સંયોજનો બન્યા ત્યારે એમાંથી આ બધા સંયોજનો બનતા જાય છે. જ્યારે પૃથ્વી જેમ જેમ ઠંડી થતી જાય છે એમ પાણીની બાષ્પ વરસાદ રૂપે પડતી જાય છે. વૈજ્ઞાનિકો માને છે કે લાખો વર્ષો સુધી વરસાદ પડ્યો છે, કારણ કે પૃથ્વીની આજુબાજુમાં બહુ જ એકદમ ઘટ્ટ પાણીનું વરાળનું આવરણ હતું. સૂર્યમાંથી જ્યારે છૂટી પડી ત્યારે ઉપરનું પડ ઠંડુ થાય એટલે પાણીના ટીપા સ્વરૂપે નીચે પડે. પણ વાત એમ થાય છે કે હજુ
પૃથ્વીની જે સપાટી છે તો ગરમ હતી, એટલે જેવા પાણીના ટીપા પૃથ્વીની સપાટી ઉપર પડે એટલે તરત પાછી વરાળ બને અને ફરી પાછી ઉપર ચડે. આવી રીતે લાખો વર્ષો સુધી આ સર્કલ ચાલેલું છે. અને એવી રીતે ધીરે ધીરે વરસાદ થતાં થતાં જ્યારે પૃથ્વીની સપાટી ઠંડી થઈ 100 ડિગ્રી કરતાં નીચે, ત્યારે નીચે પડેલું પાણી એ જમા થવાનું શરૂ થયું. મોટા મોટા ખાડાઓની અંદર એ પાણી એકઠું થયું અને એવી રીતે મહાસાગરોનું નિર્માણ થયું. આપણે જાણીએ છીએ કે પાણી હંમેશા ઢોળાવવાળા પ્રદેશોમાં જાય છે. પૃથ્વીની જે સપાટી હતી એ ભૂતકાળમાં ખડકોવાળી હતી. હા, ભૂમિની જે રચના છે એ પણ આ જ રીતે થયેલી છે કે જે મોટા મોટા ખડકો હોય એની ઉપર વારંવાર વરસાદ પડવાને કારણે એના કણો પાણીમાં ભળે છે અને પાણી જ્યારે વહેતું વહેતું આગળ જતું હોય છે ત્યારે એ કણો નીચે જમા થાય છે અને એવી રીતે આપણી પૃથ્વીનું પડ એ ભૂમિ રચાણી છે. પૃથ્વીની ઉત્પત્તિ બાદ 50 બિલિયન વર્ષો પછી, અહીંયા જોઈએ આપણે 50 બિલિયન વર્ષો પછી, એકચ્યુઅલી ત્યાં મિલિયન શબ્દ આવશે, 50 બિલિયન વર્ષો પછી, એટલે કે પૃથ્વી ઉપર જીવ દૃશ્યમાન થયો એના લગભગ 4 બિલિયન વર્ષ પહેલાં. આપણે હમણાં જોયું કે પૃથ્વીની ઉંમર 4.5 બિલિયન વર્ષ છે. તો એમાંથી 50 મિલિયન વર્ષ 500 મિલિયન વર્ષ પછી એટલે એમાંથી 0.5 નીકળી જાય તો જીવ આજથી 4 બિલિયન વર્ષ પહેલાં ઉત્પન્ન થયેલો છે. ફરી વખત સમજો કે 4.5 બિલિયન એટલે કે 450 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી અસ્તિત્વમાં આવી છે. અહીંયા જે લખાણ છે આપણી સ્લાઇડમાં ત્યાં ભૂલ છે એટલે તમે સુધારી લેજો. એ 450 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી અસ્તિત્વમાં આવી. 450 મિલિયન એટલે 4.5 બિલિયન. તો પૃથ્વી અસ્તિત્વમાં આવી એના 500 મિલિયન વર્ષ પછી એટલે કે અત્યારથી 4 બિલિયન વર્ષ પહેલાં સૌ પ્રથમ જીવ દૃશ્યમાન થયો એટલે કે બન્યો એવું વૈજ્ઞાનિકો તારણ કાઢે છે. કેટલાક વૈજ્ઞાનિકો એવું માને છે કે જીવન બહારના અંતરિક્ષમાંથી આવેલું છે. આવા આ જે બધા છે એને આપણે હાલમાં સ્વીકારતા નથી, પણ છતાં વૈજ્ઞાનિકોએ ભૂતકાળમાં એ વાત રજૂ કરેલી છે કે બહારના અંતરિક્ષમાંથી જીવન અહીંયા આવ્યું છે. ગ્રીક વિચારકો એવું માનતા હતા, ગ્રીક જે સંસ્કૃતિ હતી કે જેને સ્પોર તરીકે ઓળખવામાં આવે છે. સ્પોર એટલે આપણે જેને બીજાણુ તરીકે ઓળખીએ છીએ, જે નવું જીવન ઉત્પન્ન કરી શકે છે. એવા સ્પોર્સ પૃથ્વી સહિતના જુદા જુદા ગ્રહોમાં સ્થળાંતરિત થયા છે. જ્યારે બિગ બેંગ થયો ત્યારે થયું, જેને પેન્સ, આ શબ્દ આપણે યાદ રાખશું, પેનસ્પર્મિયા. હજુ અમુક ખગોળશાસ્ત્રીઓ એવું માને છે કે બહારના અંતરિક્ષમાંથી જે ઘટકો પૃથ્વી ઉપર આવ્યા એ ઘટકોમાં આવા સ્પોર હતા અને અનુકૂળ પરિસ્થિતિ મળવાને કારણે એ સ્પોર વિકાસ પામ્યા અને એમાંથી સજીવ ઉત્પન્ન થયા. કેટલાક ખગોળશાસ્ત્રીઓ હજુ પણ આ બધું માને છે. સ્પોર્સ જે બહારથી આવેલા છે એની અંદર જૈવિક તત્વો હતા. આવા જૈવિક તત્વો હતા કે જેનાથી પૃથ્વી ઉપર જીવનની શરૂઆત થઈ અને આવા જે જૈવિક તત્વો છે એને પેનજીન તરીકે, આ બે શબ્દો આપણે યાદ રાખ્યું. પેનસ્પર્મિયા સિદ્ધાંત છે કે બહારના વાતાવરણમાંથી પૃથ્વી ઉપર જીવન આવ્યું. જ્યારે સ્પોર બહારથી આવ્યા ત્યારે એની અંદર જીવન જે તત્વો હતા એ તત્વોને પેન્જીન, અહીંયા આપણે જે લખીએ છીએ પેન્જીન તરીકે ઓળખવામાં આવે છે. ઘણા સમય સુધી એવું પણ માનવામાં આવતું હતું કે સડતી અને કોહવાતી વસ્તુઓ જેવી કે ઘાસ અને કાદવમાંથી ઉત્પન્ન થયું છે જીવન. ફોર એક્ઝામ્પલ, કેટલાક વૈજ્ઞાનિકોએ એવું પણ કીધેલું છે કે ભાઈ માટી જે છે, માટી જેવા ઘટકોમાંથી ધીરે ધીરે અળસિયા બને છે, છાણ કે કાદવ કીચડમાંથી કીટકો ઉત્પન્ન થાય છે, એવી માન્યતાઓ ઘણા સમય સુધી પૃથ્વી ઉપર હતી. અને એ જે સિદ્ધાંત હતો એને સ્વયંસ્ફુરિત જનનવાદ નામ આપવામાં આવે છે. આપણે હાલમાં એ સિદ્ધાંત સ્વીકારતા નથી, પણ એનું નામ આપણે યાદ રાખશું, સ્વયંસ્ફુરિત જનનવાદ, અથવા એને અજીવ જનનવાદ પણ કહેવામાં આવતો હોય છે. ઓકે, તો આ વાત પહેલાં શરૂઆતમાં અસ્તિત્વમાં હતી, પણ લૂઈ પાશ્ચર, આપણે જાણીએ છીએ કે પાશ્ચર ખૂબ મોટા સૂક્ષ્મ જીવશાસ્ત્રી હતા. એણે જે પ્રયોગો કર્યા એણે સાબિત કરી નાખ્યું કે એ વસ્તુ શક્ય નથી, કે નિર્જીવ પદાર્થોમાંથી એમનામ જીવન ઉત્પન્ન થાય એ શક્ય નથી. એવી સાબિતી લૂઈ પાશ્ચરે પોતાના પ્રયોગોમાં આપેલી છે. એણે શું જોયું એ આપણે સમજી લઈએ કે સૌ પ્રથમ એમણે જંતુ રહિત ફ્લાસ્ક, જે વાસણ હોય છે એની અંદર એકદમ મરેલી યીસ્ટ રાખી. તો થોડા સમય સુધી અવલોકન કરવામાં આવે તો નવો જીવ પેદા થતો નથી. ગમે એટલી ટ્રાય કરો, નવો જીવ ઉત્પન્ન થતો નથી. જ્યારે બીજા ફ્લાસ્કની અંદર ખુલ્લી હવામાં રાખવામાં આવે છે કે જે ફ્લાસ્ક હવાના સંપર્કમાં છે, તો મૃત યીસ્ટમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે.
ખાસ ફરી વખત જોઈ લેજો કે જો ફ્લાસ્કને હવા ચુસ્ત બંધ કરવામાં આવે, એટલે કે વાતાવરણના સંપર્કમાં નથી, તો અંદર રહેલા પદાર્થો એમનામ પડ્યા રહે છે, કોઈ નવો સૂક્ષ્મજીવ કે બેક્ટેરિયા કે કશું ઉત્પન્ન થતું નથી. પણ જો હવામાં સંપર્કમાં રાખવામાં આવે તો એવું થાય છે. કારણ તો કે હવાની અંદર જે સૂક્ષ્મ જીવાણુઓ હોય છે, જે સ્પોર, એ એની અંદર દાખલ થાય છે અને ગ્રો થાય છે. દાખલા તરીકે આપણા રસોડાની અંદર એક બ્રેડનો ટુકડો ખુલ્લો પડ્યો રહે છે તો એની ઉપર ફૂગ વિકાસ પામે છે. તો આવી ઘટના એ ત્યાં બની છે અને એણે સાબિત કર્યું કે સ્વયંસ્ફુરિત જનનવાદ, એટલે કે કાદવ કીચડ છે એ હજારો લાખો વર્ષો સુધી એમના પડ્યા રહે તો પણ એમાં કોઈ નવો સજીવ ઉત્પન્ન થવાની શક્યતા નથી જ્યાં સુધી બહારથી જીવન એમાં દાખલ ન થાય, જેમાં ફ્લાસ્કમાં લુઈ પાસ્ચરને જોવામાં આવ્યું હતું. આ બધી વાતોથી એ પ્રશ્નનો જવાબ બહુ મળી જાય છે કે પૃથ્વી ઉપર સૌ પ્રથમ જીવ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો છે. અહીંયા આપણે જોઈએ કે આ જે છે એ લુઈ પાસ્ચરનો પ્રયોગ છે. અહીંયા ગરમીથી બધું કરવામાં આવે છે. હવા ચુસ્ત ફ્લાસ્ક રાખવામાં આવે છે જેમાં હવા દાખલ થતી નથી. કોઈ પણ પ્રકારના જીવ અહીંયા જોવા મળ્યા નહીં. પરંતુ જ્યારે ફ્લાસ્કનું મોઢું તોડી નાખવામાં આવે છે, તમે જોઈ શકો છો અહીંયા મોઢું તોડી નાખવામાં આવ્યું છે અને ગરમી આપવા પછી જ્યારે ઠંડુ પડે છે ત્યારે એની અંદર બેક્ટેરિયાનો વિકાસ થાય છે. તો આ બતાવે છે કે હવાના સંપર્કમાં આવવાને કારણે ફ્લાસ્કની અંદર જીવ ઉત્પન્ન થયા છે. ત્યારબાદ આવે છે ખૂબ જ અગત્યની બાબત, જે રશિયાના વૈજ્ઞાનિકો, એક હતા ઓપેરિન અને બીજા હતા હાલ્ડેન. યાદ રાખ્યો, ઓપેરિન અને હાલ્ડેન. આ બે વૈજ્ઞાનિકોએ પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવ કાર્બનિક અણુઓ જેવા કે આરએનએ અને પ્રોટીન, એમાંથી સૌ પ્રથમ જીવન આવ્યું હશે એવું સાબિત કર્યું. તો આ જે છે એ મુખ્ય સિદ્ધાંત છે હાલમાં જેને માનવામાં આવે છે જીવનના ઉદ્વિકાસનો મેઇન સિદ્ધાંત, જે ઓપેરિન અને હાલ્ડેન આ બે વૈજ્ઞાનિકોએ આપેલો છે. એણે એવું કીધું કે જે અસ્તિત્વ ધરાવતા કાર્બનિક અણુઓ હતા જેવા કે આરએનએ અને પ્રોટીન, એમાંથી જીવન વિકાસ પામ્યો છે. તો બીજી બાજુ આરએનએ અને પ્રોટીન કેમ બન્યા એ પણ એક આખી હિસ્ટ્રી છે, એના વિશે પણ આપણે થોડી વાત કરીશું. તો એ બે વૈજ્ઞાનિકોએ આવા કાર્બનિક પદાર્થોમાં, કારણ કે અત્યારે જો આપણા કોષો જોઈએ, આપણે જાણીએ છીએ કે આપણા કોષોમાં મોટાભાગના ઘટકો કાર્બનિક છે, તો એવા કાર્બનિક ઘટકોમાંથી આપણું જીવન ઉત્પન્ન થયું એવું આ વૈજ્ઞાનિકો માનતા હોય છે. જીવની રચના જે છે એ રાસાયણિક ઉદ્વિકાસ પછી નિર્માણ પામેલી હશે. અહીંયા આપણે જોઈએ રાસાયણિક ઉદ્વિકાસ એટલે શું, આ વ્યાખ્યા આપણે સમજવાની છે. રાસાયણિક ઉદ્વિકાસ, તો રાસાયણિક ઉદ્વિકાસની વ્યાખ્યા આપણે એવી આપીએ છીએ કે પૃથ્વી ઉપર રહેલા અકાર્બનિક ઘટકોમાંથી સૌ પ્રથમ કાર્બનિક ઘટકો રચાય છે. દાખલા તરીકે આપણે જોઈ શકીએ કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, આ બે પદાર્થો સતત એકબીજા સાથે પ્રક્રિયા કરે છે. કાર્બન ડાયોક્સાઇડની અંદર કાર્બન અને ઓક્સિજન છે, પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન છે. આ બે પદાર્થો વચ્ચે હજારો વર્ષો સુધી પ્રક્રિયા થવાને કારણે શર્કરા જેવા પદાર્થો બની જાય છે. કારણ કે શર્કરાની અંદર છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો આવી રીતે અકાર્બનિક પદાર્થો હતા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, એમાંથી ઉત્પન્ન થાય છે કાર્બનિક પદાર્થ જેમ કે શર્કરા અથવા નાઇટ્રોજન બેઝ અથવા એવા પદાર્થો. તો સૌ પ્રથમ રાસાયણિક ઉદ્વિકાસ આપણે કોને કહીએ છીએ કે અકાર્બનિક પદાર્થોની પ્રક્રિયાથી કાર્બનિક પદાર્થો બને છે અને કાર્બનિક પદાર્થોની અંદરથી ધીરે ધીરે સૌ પ્રથમ જીવન વિકાસ પામ્યું, એને આપણે રાસાયણિક ઉદ્વિકાસ એવું નામ આપીએ છીએ. એટલે કે અકાર્બનિક પદાર્થોના એકત્રીકરણથી કાર્બનિક દ્રવ્યો અસ્તિત્વમાં આવ્યા હશે. એકત્રીકરણ એટલે જમાતું બધું ભેગું થાય છે. એ સમયે પૃથ્વી જે હતી એની ઉપર ખૂબ જ ઊંચું તાપમાન હતું. તાપમાન ખૂબ વધારે હતું, જ્વાળામુખીના તોફાનો પણ હતા અને વાતાવરણ અવનત એટલે કે રિડ્યુસિંગ પ્રકારનું હતું. આ બહુ અગત્યની વસ્તુ છે. હાલનું જે વાતાવરણ છે એ ઓક્સિડાઇઝિંગ છે. રિડ્યુસિંગ વાતાવરણ એટલે શું? અવનત એટલે વિઘટન કરવાવાળું. ભૂતકાળનો જે સમય હતો ત્યારે વાતાવરણમાં ઓક્સિજન નહોતો. યાદ રાખજો, મેં હમણાં થોડી વાર પહેલાં જે કીધું કે વૈજ્ઞાનિકો સ્પષ્ટ રીતે માને છે કે પૃથ્વી ઉપર ઉદ્વિકાસ માત્ર એક જ વખત શક્ય હતો કે જે થઈ ચૂક્યો છે. હાલમાં આજના તબક્કે જો પૃથ્વી ઉપરથી સમગ્ર સજીવો, એક પણ સૂક્ષ્મ જીવ પણ બાકી ન રહે, એવી રીતે જો બધું જ નાશ થઈ જાય તો પહેલાં જેવી રીતે જીવન વિકાસ પામ્યું એમ હવે નહીં વિકાસ પામે. કારણ કે એ સમયે જે કાર્બનિક પદાર્થો આકસ્મિક રીતે બન્યા એ વિઘટન પામવાને બદલે એમના પડ્યા રહ્યા હજારો વર્ષો સુધી અને એમાંથી જીવ બન્યો. હાલમાં એવું શક્ય નથી, કારણ કે હાલમાં વાતાવરણમાં ઓક્સિજન હાજર છે અને જ્યાં ઓક્સિજન હાજર હોય એ વાતાવરણ હંમેશા ઓક્સિડાઇઝિંગ પ્રકારનું હોય છે. ઓક્સિડાઇઝિંગ એટલે શું કે જે તરત
પદાર્થોનું વિઘટન પ્રેરે છે. જો વિઘટન થઈ જાય તો પદાર્થોને એકબીજા સાથે જોડાવાનો સમય મળતો નથી, નવો જીવ વિકાસ પામી શકે નહીં. તો એ પ્રકારનું વાતાવરણ હતું. મિથેન, એમોનિયા એ બધું એની અંદર હાજર હતું. ખૂબ અગત્યની વાત હવે આવે છે. ઈસવીસન 1953ની અંદર S.L. મિલર નામના વૈજ્ઞાનિક અને હેરાલ્ડ યુરી નામના અમેરિકન વૈજ્ઞાનિકો, આ બે હતા. નામ ફરી વખત જોઈ લઈએ. એક હતા S.L. મિલર અને બીજા હતા હેરોલ્ડ યુરી. એમણે શું કર્યું તો કે પ્રયોગશાળાની અંદર જે પૃથ્વીના શરૂઆતમાં જે પરિસ્થિતિ હતી એવી પરિસ્થિતિ નિર્માણ કરી. હમણાં આપણે એને આકૃતિમાં જોઈએ કેવી રીતે કર્યું એણે. પણ બંધ ફ્લાસ્કની અંદર એમણે મિથેન, હાઇડ્રોજન અને એમોનિયા ભેગા કર્યા છે. 3 પદાર્થોના નામ યાદ રાખીએ: મિથેન, હાઇડ્રોજન, એમોનિયા. વરાળને લગભગ 800 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન આપ્યું છે અને ઇલેક્ટ્રોડ દ્વારા ઉર્જા પ્રાપ્ત કરાવે છે. કારણ કે ભૂતકાળની અંદર જે ઉર્જાનો મેઇન સ્ત્રોત હતો એ હતો અલ્ટ્રાવાયોલેટ કિરણો અને વીજળીના ચમકારા. તો આવી પરિસ્થિતિ ઊભી કરી અને એમણે પ્રયોગ કર્યા. તો અહીંયા તમને દેખાય છે કે આ આખી જે છે એ ચેમ્બર છે. એ ચેમ્બર જે હોય છે, આ ચેમ્બર એ પૃથ્વીના વાતાવરણ જેવી છે. અહીંયા આ ચેમ્બર છે આ. તો એની અંદર એણે આ બધા વાયુઓ રાખ્યા છે: CH4, NH3, પાણી, આ બધું રાખેલું છે. અહીંયા ઉકળતું પાણી છે કે જે વરાળ ઉત્પન્ન કરે છે, વરાળ ઉપર ચડે છે અને એ ઉપર ચડેલી વરાળ અહીંયા અંદર દાખલ થાય છે. વિદ્યુત ચમકારા અહીંથી કરવામાં આવે છે. તો ધીરે ધીરે બધું થાય છે. એ જે પ્રવાહી છે એને પાણીનો નિકાલ કરીને કન્ડેન્સર એને આપણે શીતક તરીકે ઓળખીએ છીએ. શીતક. તો શીતક એટલે શું કે જે પ્રવાહીને ઠંડુ પાડે છે. પછી એ ઠંડુ પડેલું પ્રવાહી એ નીચેથી પાશમાંથી એકત્ર કરી લેવામાં આવે છે અને પછી એનું એનાલિસિસ કરવામાં આવે છે કે એમાં શું શું છે. તો આવી પરિસ્થિતિ કરીને પાણીના ઘટકો જ્યારે નીચે ઉતરે છે ત્યારે અહીંયા તમે એરો જોઈ શકો છો કે નીચે ઉતરે છે પાણી. અને જ્યારે એ પ્રવાહીનું જે એનાલિસિસ કરવામાં આવે કે એમાં શું છું, ખાસ યાદ રાખજો કે અહીંયા જે હાજર છે, આ જે પદાર્થો હાજર છે એ બધા અકાર્બનિક છે. મિથેન છે, સામાન્ય અણુ છે, એમોનિયા છે, પાણી છે, હાઇડ્રોજન છે. પણ જ્યારે પાણીનું એનાલિસિસ કરવામાં આવે છે કે એની અંદર ખ્યાલ આવે છે કે એમાં એમિનો એસિડનું નિર્માણ થયેલું છે. હવે યાદ રાખો કે આપણે જે પ્રયોગમાં લેવામાં આવ્યું એમાં તો મિથેન હતો, એમોનિયા હતું, પાણી હતું અને હાઇડ્રોજન હતું. એમાં મોટા અણુઓ હતા નહીં, પણ છતાં નીચેના પાણીની અંદરથી એમિનો એસિડ પ્રાપ્ત થાય છે. તો એનો અર્થ એમ થાય કે આવા પદાર્થોની એકબીજા સાથેની પ્રક્રિયાથી એમિનો એસિડ બની શકે છે. તો ભૂતકાળમાં પણ આ જ રીતે થયું હશે. આવા ઘણા બધા પ્રયોગો બીજા વૈજ્ઞાનિકોએ પણ કર્યા અને એમને પણ આવા જ પ્રયોગો મળ્યા છે. અને જોવામાં આવે છે કે શર્કરા બની શકે છે, નાઇટ્રોજન બેઝ બની શકે છે, જુદા જુદા રંજક દ્રવ્યો બની શકે છે, ચરબી પણ બની શકે છે. તો આવા પદાર્થો જે નાના નાના અણુઓ હતા એમની પ્રક્રિયાથી સર્જાઈ શકે છે. એટલે કે પૃથ્વી ઉપર પણ ભૂતકાળમાં આ જ રીતે થયું હોવું જોઈએ. પૃથ્વી ઉપર જે ઉલ્કાઓનું પૃથ્થકરણ કરવામાં આવે છે, બહારથી જે ઉલ્કાઓ આવી છે એનું પૃથ્થકરણ કરીએ તો એની અંદર પણ આપણને આવા બધા પદાર્થો મળી આવે છે. એનો અર્થ એમ થયો કે બહાર પણ આવી ઘણી બધી પ્રક્રિયાઓ થઈ હશે. બ્રહ્માંડની અંદર પણ આવા પદાર્થો એકબીજા સાથે જોડાઈને આવા અણુઓ બનાવી શકતા હોવા જોઈએ. આવા જે પુરાવાઓ હોય છે આપણી પાસે કે જે પ્રયોગોને કારણે મળેલા છે, એને કારણે રાસાયણિક ઉદ્વિકાસની વાતને વધતા ઓછા પ્રમાણમાં આપણે સ્વીકારીએ છીએ. રાસાયણિક ઉદ્વિકાસની ચર્ચા હમણાં આપણે જે કરી, ઓપેરેન અને હાલ્ડેન નામના વૈજ્ઞાનિકોએ જે સંકલ્પના રજૂ કરી છે કે પહેલાં અકાર્બનિક તત્વો હતા, એમના પ્રક્રિયાથી કાર્બનિક પદાર્થો બને છે અને એ કાર્બનિક પદાર્થો જે હોય છે એમની લાંબા સમયની પ્રક્રિયાના કારણે પ્રથમ જીવન ઉત્પન્ન થયું. ત્યાં સુધીની ઘટના એને આપણે રાસાયણિક ઉદ્વિકાસ તરીકે ઓળખીએ છીએ અને મોટાભાગના વૈજ્ઞાનિકો એને વધતા ઓછા અંશે સ્વીકારે છે. આપણને ખ્યાલ નથી કે સૌ પ્રથમ સ્વયં વિભાજન પામી શકે એવા જીવનની ચયાપચય બીજ કોષો કેવી રીતે ઉદ્ભવ્યા હશે. અત્યારે એ બધી બાબતો હજુ આપણા સમજમાં આવી નથી, પણ કંઈક આવી રાસાયણિક ઉદ્વિકાસ વડે બધું થયેલું છે એવા વૈજ્ઞાનિકોનો અનુમાન છે. બાકીની બાબતો જે છે એની ચર્ચા આપણે પછી આવતા લેક્ચર્સની અંદર કરીશું.